દિલને નામ દીધા પ્રીતડી સપા નીકળી સુરે કરુળ વિરા બધાય મિત્રોને પેલા તો હરર મહાદેવ તો કેમ છો મોજમાં મોજમાં હોય તો મોજમાં આવી જાવ કારણ કે પાયું નવી ગેમ લઈને આવી ગઈ આપણે ગેમ રમવાની સાથે અત્યારે આજ રવિવાર છે ને હું બહાર ગયો તો પાયું કાંઈક વિચારીને રાખ્યું ગેમ ક્યારે હા એમાં પણ એક ગાવાનું ને એવું આવશે તો અરે એમ નહીં મેં ખાલી મારી રીતે બધું લખેલું છે ગમે આવે ને આપણે કરવાનું જેને આપણે પાયું કરવાની આ ગ્લાસમાં ચિઠ્ઠી છે બરોબર એમાં હાર્ડમાં હાર્ડ શું છે એટલું બધું જ નથી આમ હા નોર્મલ ઈઝી છે પણ થોડુંક આમ દાંત કાઢી એવું છે બધું કોમેડી ને બધું મિક્સમાં છે આમ થોડુંક આમ એક બે વાત સિરિયસ છે એમ એવું બધું છે ટૂંકમાં અને ટૂંકમાં હા મને મમ્મી નથી ખબર કે અંદર શું છે કારણ કે ચિઠ્ઠી છે ને પાયુએ બનાવી છે મને નથી ખબર અને હું બસ મને એમાં કઈ ચિઠ્ઠી યાદ નથી મેં શું કરું અમુક બે ત્રણ ચિઠ્ઠી યાદ છે ખાલી એમ એમાં કાંઈક અનોખું નીકળી ગયું છે નહીં થાય તો હું એ વિચાર અને એક છે રૂલ્સ જે નીકળે ને એ કરવાનું જ તે પછી જે ગેમ ક્વિટ કરે બરોબર એના સજા તો કાંઈક હોવી પડે ને ઈ કે છે ડાન્સ કરવાનું નીકળે તો ડાન્સ કેમ ન કરવો એવું નથી આપણે ત્રણે આમ ઓકે લાગે જોઈએ હવે આ ગેમમાં કોણ ક્વિટ કરે હોય એક રૂલ્સ હો જે નીકળે એ કરવાનું હું નહીં કરું આમ તેમ નહીં આવે નકર હું આપણે આવડે એવું કઈશું બરાબર આપણે ટૂંકમાં ઈ જ તે પણ પછી નકર હું ગેમ નહીં ઓલું કરું એક વાર પછી મને મૂડ બગડી જાય પછી મને ન ગમે બરોબર ને ફાઇનલ ને મને લાગે છે આ ગેમમાં ક્વિટ હે ને મમ્મી જ કરશે તો ટાઈમ પાસ કર્યા વગર આપણે ગેમ સ્ટાર્ટ કરશું ચલો સ્ટાર્ટ ચિઠ્ઠી એ બનાવી છે ને ઈ જ પેલી ખોલે છે ઘડી કરે ખોટું ખોટું રડવું તમને જો કે નહીં દેખા પણ આમાં લખેલું છે એ ખોટું ખોટું રડવું આ તો ખોટું તો રાત કાઢે એમ નો આવે. મને આમ પરફેક્ટ પરફેક્ટ રો પણ તું શું કરું હોય મને એમ જ નહોતું કર્યું મેં આય ચૂપ રે ટાસ્ક તો કમ્પ્લીટ કરવા દે બસ એના તો રોડ એવી આ ચિઠ્ઠી આઈને પડ્યો હતી હવે મારો એક જ રાત મારે કઈ ખારો આવડો ખાલી બોલવાનું હોય શું છે ગ્લાસ એટલે ભર્યો છે ગીલી ગીલી કરવાનું એમ છે મમ્મી ને હા એવું છે ભાઈ જરીક તો એમાં એવું છે તમે શોર્ટ વિડિયો કદાચ YouTube ચેનલમાં જોયો હોય તો મમ્મીના એટલા ગમે ને હાથ અડે એટલે નો ગમે ઈ ટાસ્ક છે બે વાર લખ્યું છે બસ આટલું જ રાખ્યું હમણાં મારે જીવ હોય હાલો ચાલો મમ્મી હા એટલી જો આમ નો હોય મમ્મી જોઈને હાલો લઈ લીધી મેં આમને થોડી વાંચી દીધી એમ નહીં મારું જે આ વાળો છે મમ્મીને આમ આમ કરવું બરોબર ઈ મમ્મીને જ આવ્યું હોત હા તો તે વિચાર્યું કેવું નોન તો તો કરવાની એને કુદને કરવાની હા તો સારું હિન્દી સોંગ હા હિન્દી સોંગ જ છે હાલો ગાવ હિન્દી સોંગ ઇન્ડિયામાં કઈ સારું આવ્યું તો હવે જોયું મમ્મી હિન્દી સોંગ ગાતી વખતે કેવી લાગશે હિન્દી હા ગાય તેરે નો ગાય મમ્મી લે ગીત એક સોંગ ગાવાનું છે એમાં ગાવ તેરે हमने किया है जीवन अपना सारा सनम બસ ઓકે મજા ન આવે એમ તું મને તું ગાખો આપનું આવડે તેરે નામથી ગબડ્યો કઈ નાખે પછી હાલો તેરે નામ ગઈ દીધું હાલો હાલો
ચાર આવે ચીઠ્યું. હવે કાંઈક અઘરું આવે ને તો સારું. મમ્મી મમ્મીને એક સવાલ પૂછવાનો છે ભાઈને. તો હું પૂછું તને. પૂછ ટાસ્ક અઘરા નથી અમારા માટે, મમ્મી માટે થોડું અઘરું છે. પૂછ મમ્મી આપણે શું કે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ થઈ જાય તો તારું પહેલું આમ કયું એવું કામ હશે તું કરવા માંગી છે? એક કહેવાનું ન હતું. જસ્ટ ખાલી કે એમ તો મેં માર સવાલ છે કોઈ કહેવાનું ન હોય. ઈ જવાબ કન્ફ્યુઝન થયું. જવાબી હા એ જવાબ હા એ તો ડન. કાંઈક આમ વિચારેલું તો હોય ને. કહેવાનું ન હોય તમે કહો. આ સવાલ તો યાર પર્સનલ કાયદો થઈ ગઈ. હા સાચી વાત આમ નતો પૂછવાનો પણ હાલ ચાલો જવાબ હોય તો આપી નહીં દીધો. નહીં, બીજો પૂછી લે ગમે. એમ કરું? આ જવાબ તમારે સાંભળવો હોય ને તો હા, કોમેન્ટ ઈ કરી વાત નાખો. એ સાચી છે. આપણે એક શોર્ટ વિડીયો બનાવીને કહી દઈશું. પણ આ વિડીયોમાં રહેવા દો. પૂછ સવાલ બીજો પૂછ લે. કોણ? હવે તું કાલ સવારમાં હું ખાવાનું બનાવીશ? કુછ ભી. પણ બીજા બધા કેવા વાર સવાલ હા ઈ તો આપી દે જવાબ હવે. રીંગણા બટાટાનું શાક. હા ડુંગળી બટેટા શાક. અમારા ઘરમાં બટેટા જ વધારે હોય. चलो चैनल भाई आपकी बारी हुई. કાંઈક અઘરું ન નીકળે સારું હકીકતમાં. મમ્મી વિશે એક વાક્ય બોલું સારું ઈ પણ. બોલ બોલ. મારી મમ્મી વર્લ્ડ બેસ્ટ મમ્મી છે. કારણ કે હે ને મારે કાંઈક લેવું હોય કે મારા કાંઈક સપના હોય ને તો પહેલો વિચાર એ કરતી હોય કે મારા છોકરાનું સપનું પૂરું કેમ થાય. અને હું તો મહેનત કરતો હતો મારા સપના માટે, પણ મારાથી વધારે મહેનત છે ને મારી મમ્મી કરતી હોય. મારા સપના અત્યાર સુધીમાં જે પણ પૂરા થયા છે ને એ મારી મમ્મીને કારણે થયા છે. આ મોજા. વસ્તુ જે છે એ છે, આપણે એવું કાંઈ નહીં. ઘણા ખરા સપના એવા છે કે જે હું ખાલી વિચારતો અને પૂરા છે ને મારા મમ્મીને કારણે થતા. બાકી મમ્મી વિશે તો કેવા બેવી એટલું ઓછું છે. ખબર પડી જાય મમ્મી વિશે કહું ને તો પછી તાર માર સપનું પૂરું કરવાનું. બરાબર. મને બધી ખબર જ છે. મમ્મી હાલો. મમ્મી હાલો હાલો. મારે શું આવશે ભાઈ ચીઠી બહુ બને નહીં કે હું તમને હું બધું કરું કંઈ ખાવા આવી ગયો નાસ્તા તો આવડતું નહીં. એક ગ્લાસ પાણી પીવો. આલે. માર પીવાનું તારે એ તો પી જશે એમાં ગરમી બહુ થાય જ છે. એ તો પી જશે એટલે ટાઈમ બધું. ઘટ ઘટ. હા. તું તૈયારી કર લે. હા તો આ ભાજે તરસી રહેશે તું તૈયારી કર લે. હાલો આપણે પી જા આપણે સારું આવી ગયું વાંધો ન આવ્યો તરસ લાગી હતી શું છે? એને લખ્યું છે આપણે હું મમ્મી જેને આ ચિઠ્ઠી આવે ને એનો જ કાન બે વખત બે વ્યક્તિ બે વ્યક્તિ ખેંચે એમ. એટલે વધ્યા કોણ આપણે બે. પકડ કાન પકડ. તો નથી ને એમ નતો ખેંચવાનું. તો કેમ કાન કાન હોય. ત્યાં મોઢું પકડી પાછો વારો આવી ગયો છે. કે જો કે અત્યાર સુધી કાંઈ અટકે તો આવ્યું નથી, પણ જો આવી જાય ને પાયું ને માથામાં મારવું મારમાં મારે એ દેવડું જ લખ્યું છે. પણ હવે ચેક કરી આ ચિઠ્ઠી એને મમ્મીને આવું કાંઈક આવ્યું ને તો મમ્મી ન કરીએ કે સારું મારે આવે છે. મને મજા આવે તો કે હું મારી લે થાય કાંઈ કોઈ દી મારી ન હોય તો મારી લે આમ શું હોય ગુજરાતી સોંગ બધા અહીંયા જ આવે છે. આ સિંગરમાં બેઠા છે કાં આપણે તો આવતા જ હા નથી. હું સિંગર જ છું આ ગુજરાતી ગાય ગાય. ગુજરાતી હા. મને મસ્ત ગાડી કયું ગીત હતું બોલું.
ગુજરાતી song ગુજરાતી હો, ગુજરાતી ગીત ગીત સોંગ એટલે ગીત જ તેમ ગીત એટલે સોંગ ભજન ભજન નહીં એટલે બસ ને. પૈસા બરબાદ પણ મને તને આ તો મજા આવે ગુજરાતી યાને પણ આમાં નથી જોવું તારે ગુજરાતી ઘણા ગીત છે. પણ એક ગાવાનું જ તારે ગાને આખું હા, ના એક ના line પાડી. એક લાઈન તો એક લાઈન જો મેં કહ્યું તું જાનવરી વાળું કઈ હતું હા તું યાને મને ગરમી લાગે આવા ટાસ્ક મમ્મીને ખોટા આવે છે મારે કા ભાઈ ના આવતા હોય ને તો સારું મમ્મી તો આમ છે ગુજરાતી સોંગ સીગાના જીગાના છે ઘણા ને છે યાર કોઈ નામ ન દેવાનું હોય ગુજરાતી માતાજી ના આવે પણ એટલે એટલે પણ ગુજરાતી એટલે ગુજરાતી જ હોય હવે તું આવી હા 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 મેં કહ્યું તું. મમ્મી મમ્મી એક ગુજરાતી તને સોંગ નથી આવડતું ટાઈમ વેસ્ટ થાય છો જાનવરી વાળું ગઈ ને પણ મમ્મી અમને આ કામ પૂછે તારે ગાવાનું છે ખાલી જેવું કઈ નતું તો પાયું હું કામ પૂછે થાય કે નહીં થાય નકર ગેમની આઉટ ક્વિટ મારે આઉટ ગેમની આઉટ ના ના આટલું આવું પણ મમ્મી આટલો બધો કઈ ટાઈમ ના, ના. તારે આખું ગીત થોડું ગાવાનું છે એક કડી છે ઈ મેં મન ન કહ્યું હું નહીં ગાઉં તો તો કીટ મારો નીકળો હાલ હું આવું બસ આઉટ હા હાલ આવું તો હમણાં હું ફૂલ ઠોક દીધું રહેશે એમ ચાલ આવો તો જાનવરી જાણે તી મારી ભાઈ જેવું. હું નીકળી કીધું તું કેમેરા સામે આવશે એટલે તું નહીં કરી ભાઈ એમને ગીત ગાવાનું આપણે ત્રણ સિવાય કોણ છે કોઈ છે એટલે એમ નથી છે તો આપણે કેટલું આગળ જવાનું છે બધા વચ્ચે ગાવાનું થાય તો પણ મને હા. તું ક્યાં ને આવું કહો છો મમ્મી તું ગાશ કે નહીં ગા એક કડી ગાતા વર્ષો ન કરવાના હોય મેં કહી તો હું જાનવરી એ તું વાક્ય બોલી તું મુझे કઈ યાદ નથી આવતા ગુજરાતી ક્વિટ જાનવરી, હાલો જાનવરી. ક્વિટ મારો હાલ, લાવો હાલ. કવની હાલ, આવે હાલ. નીકળો નહીં તો હાલ. કોણ વૈતા હાલ મમ્મીને જો ક્વિટ આવી રીતે મારવું પડે મને આવડતા ઘણા ગીત છે. કાંઈ પણ જ્યારે ગાવાનું થાય ને ત્યારે ગાય હવે નહીં. એક શબ્દ પણ તારો નહીં હાલે હું બોલતી નહીં બરોબર તું ગેમની બહાર છે હા બાઈસ આઉટ યાદ ન આવે હા પણ ચૂપ ટીચર ટીચર જેનિલને એક લાફો મારવો હે લ્યો મારું લાફો હોય તો હાલ ત્યાં હવે જોયું મારે હું આવે તાર ઉઠક બેઠક ભાઈ હા યાર થોડુંક કાંઈ થાય ઉઠક બેઠક તો બે આમ નામ કરી લે આમ નામ કરી આમ કરી આ ભાઈ આમ આમ કરી લે એક બે ત્રણ એવું મારે આવ્યું નહીં બસ ના પાડી બોલવાનું તને હવે એ ગેમની વાત થઈ શકશો એ કેટલી ચીઠી એમ ન સમજતા કે મારે આવો ટાસ્ક આવ્યો મેં કર્યો નહીં યાર અહીંયા થાય જ નહીં ઉઠક બેઠક કેમેરાનું સેટિંગ નથી થતું એટલે બાકી આપણે કઈ વાંધો નથી શું છે દાંત કાઢવા જોરથી એ તો કાઢું છું એમને મેં કાઢું જ છું એ જોરથી એ નો હા 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 એમ ન હોય એટલે એ કાઢું છે એ કેટલી દાંત ક્યાં? કાઢતા કાઢતા હું મમ્મી લૂઝર સોડા પીવરાવી પડશે આજ હું મારો રૂપિયો નહીં નાખું આજ નથી હો કેમ? આજ નથી પીવડા જાનુડી જાનતી એ તો જફાની કરી દિલને ગામ દીધા પ્રીતડી જફાની કરી ચૂરે કરું એમના ઈ ગીત એને ગાવાનું હતું પણ એ ગાય નો એ ગીત એમાં એવું ત્યાં દાંત વધારે આવે શરમ હું લાગતી હોય કોને ખબર ખખડવા મને કેવી કીટ કેવો ખંખાડા મારે ખાઈ ઇન્જિન આપણે મને આવડતું જ હો ગાતા લે તો કીડ નો મરાય ને ગાતા હા. મળે. એમાં કઈ વાંધો નહીં શરમ ની ક્યાં વાત એ લાગે હરખું નતું આવડતું ને તમારે જૂનવાળી ગીત નથી પેલાના હા ઈ નો ઓ, ગાતા
પેલા ઓલો 19 વાળા વિક્રમ ઠાકોરના ને એવું ચાલુ કરી દેવાય ને તો ગુજરાતી ગુજરાતી કહેવાય ઓલું બધાય આવડતા તો આ જેટલી હવે આપણે પૂરી થઈ ગઈ છે બધી ઈ પડી રહ્યા હતા. હવે શું કરવું કાંઈક યુનિક કરશો હવે હવે યુનિક કરશું અને જો તમને કેવા વિડીયો જોવા ગમે છે ને એ પેલા પ્લીઝ યાર કોમેન્ટ કરી દેજો કારણ કે તમને ગમે ને એમાં ધ્યાનમાં થોડુંક વધારે દેજો અને આ વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળવી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને અમારા તરફથી હર હર મહાદેવ